આઈવીએફ સેન્ટરોની બોલબાલા એટલે તો છે. આઈડિયલ એજ શું કહેવાય કન્સીવ કરવાની? નોર્મલી આપણા આયુર્વેદામાં લખ્યું છે કે 18 વર્ષથી લઈને 24 કે 27 વર્ષ સુધીની એજ આઈડિયલ એજ છે. ત્યારે મેરેજ પણ નથી થતા આ વર્ષો. સીધી વસ્તુ છે, બાળક થવામાં પ્રોબ્લેમ એટલા માટે જ તો થઈ રહ્યો છે. આઈવીએફ સેન્ટરોની બોલબાલા એટલે જ તો છે. ઉંમર જે આપણા પહેલા વડવાઓ આપણી મેરેજ કેમ વહેલા કરવાનું કહેતા હતા, 18-19 વર્ષના થયે તો ઘરે મોકલી દેતા. કારણ આ જ હતું કે યોગ્ય ઉંમરમાં ગર્ભાધાન થાય તો સૌથી બેસ્ટ. આજથી 25 વર્ષ પહેલાની વાત કરો, કેટલા આઈવીએફ સેન્ટરો હતા? અત્યારે દરેક એરિયામાં 2 થી 3 જોવા મળે છે. બાળક બહુ પ્રોબ્લેમેટિક થવા લાગ્યું છે. એમાંનું મોટામાં મોટું એક કારણ હોય ને તો વધતી ઉંમરે થતા લગ્ન, અને બીજું કારણ છે કે સ્ટ્રેસ, ડિપ્રેશન ને એન્ઝાયટી, કે જે રોગ દેખાતો નથી, જે પકડમાં પણ નથી આવતો, અને એટલું બધું આતંક જેમ આપણા શરીર પર હાવી થઈ જાય છે કે ના પૂછો વાત. કે રિપોર્ટ્સ બધા જ નોર્મલ હોય છતાં પ્રેગ્નન્સી કન્સીવ ના થાય, કે અહીંયા એટલું બધું સ્ટ્રેસ રહેતો હોય કે જેનાથી જેને હોર્મોન, કોર્ટિસોલ હોર્મોન કહેવામાં, એટલું બધું હાવી થઈ જાય શરીર કે પ્રેગ્નન્સીના હોર્મોનને ઇમ્બેલેન્સ કરી રાખે. અને ખાસ કરીને કે વધારે પડતા ટેન્શનના કારણે કન્સીવ થવામાં બહુ જ પ્રોબ્લેમ આવી રહ્યો છે.